દીકરી બહુ દલીલ કરવા માંડીને એટલે પોતાના ભાઈએ ફરીવાર બેનને રૂડું મનાવવા માટે એટલું કીધું હા બેન એક છે. કોણ? ગામના સરપંચ કે નહીં, ગામના કોઈ વડીલ કે નહીં, રામજી મંદિરના મનસેક નહીં, શિવ મંદિરના મન પૂજારી કે નહીં, તો અહીંથી ઊભી બજારે વહી જા. ગામના ચોકમાં રામજી મંદિર છે, ચોક વટાવીને ગામના છેલ્લે ઝાપે જ્યાં ગાગર બેડિયું તોરણ બાંધ્યું છે એની નીચે ઉભા રહીને જમણા હાથ ઉપર નજર કરજે એટલે મોટો હડીખમ એક પથ્થર પડ્યો છે અને પથ્થરની માથે હવા ફૂટનું એક સિંદૂર વાળું ત્રિશુલ બનાવેલું છે. બેન એની પાસે જા અને ઈ જો કઈક તને જવાબ દે ને તો બાપને ઈ સમજાવીને પાછો મેકલે, બાકી જગતમાં બીજું તો કોઈ હેન નહીં. એટલે દીકરી દરવાજાની હારે માથા મંડી ગઈ પછાડવા. એટલે ગામના માણસો એટલું કીધું ભાઈ એકવાર બે ભાઈ બેન ને બહાર કાઢો ને, એકવાર છેલ્લી વાર એના બાપનું મોઢું જોઈ લે. અને સાહેબ સમજુ માણે કોઈ આમ દરવાજો ખોલ્યો, હાથની માલિપા ફરાકનો છેડો પકડી અને વગડાની માલિપા જેમ હરણી કૂદે ને એમ કૂદીને દીકરી માણસની હોહરવી નીકળી. ક્યાં જાય? ગામના ચોકમાં ચોક વટાવી અને ગામના ઝાપે જ્યાં ગાગર બેડિયું તોરણ ગામડામાં બાંધે છે એની નીચે ઉભા રહીને જમણા હાથ ઉપર આમ નજર કરીને મોટો હડીખમ એક પાણો અને પાણાની માથે હવા ફૂટનું એક સિંદૂર વાળું ત્રિશુળ છે. એની સામે જઈ અને ઢીસણ વાળી સાહેબ 8 વર્ષની દીકરી નાના એવા ફરકનો છેડો આમ ખોળો પાથરીને કીધું કે માં એ માં એ માં. પણ સાહેબ મઠમાં બેઠા ને મનીષભાઈ ફળા છે ઈ જડ છે, કોઈ પથ્થરની મૂર્તિ હોય જડ છે સાહેબ. પણ જડની માલિપા સામે ચેતન પૂરે એવું ખોળિયું બેહી જાય ને તો જડ બોલે. હો માં એ માં સાહેબ પાણો છે, પાણામાંથી જવાબ ન મળે. થોડીક વાર દીકરી બજારની માલિપા જોવે, થોડીક વાર પાછી પથ્થરની સામે જોવે, માં પાછી બજારમાં જોવે માં. પણ સાહેબ ગામના ચોકની માલિપા ગામના વડીલો એની પાછળ તો કોઈ હતું નહીં, નાથાની પાછળ ગામના 4 માણસો કાંધિયા બનેલા. આગળ પોતાનો જે ભાઈ હતો નાથાનો દીકરો, આ બેનનો ભાઈ 9 વર્ષના દીકરાના હાથમાં અગ્નિની કોયડી આપી છે. આમ હાલ આવે ઊભી બજારમાં. પણ સાહેબ એ ઝાપાની નજીક આવ્યા ને ત્યારે દીકરી ખાલી એટલું જ બોલી, માં મારો બાપ. પણ સાહેબ છતાંય કાંઈ જવાબ ન મળ્યો એટલે દીકરીને એમ થઈ ગયું હવે આમાંય કાંઈ નહીં થાય. અને સાહેબ ત્યાંથી દીકરી ઊભી થઈ, 10 ડગલા પાછી કહી, હાથમાં ફરાકના શેડા હતા નીચે મેકી, આકાશમાં નજર કરી, બે આંખોને બંધ કરી અને તમામ શક્તિ ભેગી કરી અને ગડગડતી દોટ મેલીને ક્યાં ગઈ? મારી મેલડીનો જે મોટો પથ્થર હતો ને હવા ફૂટનું ત્રિશુળ હતું ને, જેમ માણસ શ્રીફળનો ઘા કરે ને એમ પોતાના દેહનો ઘા કર્યો ને સાહેબ આ કપાળ રહ્યું ને ત્રિશુળની હારે ભટકા. દીકરીનું માથું ત્રિશુળની હારે પથ્થર હારે ભટકાણું, દીકરીનું કપાળ ફૂટી ગયું માથું. અને મનીષભાઈ કપાળની માલિપાથી અબળા 8 વર્ષની દીકરીનું લોહી જે નીકળ્યું ને એ લોહી મારી મેલડીના ત્રિશુળ માથે પડ્યું ને ત્યાં તો માલિપાથી લોઠાના દાંતની કકડાટી મારીને મારી મેલડી માલિપાથી સાહેબ એક જ શબ્દ નીકળ્યો, એટલે દીકરી પાછી ઢીસણ વાળી આખા શરીરની માથે લોહી લોહાણ કપડા થઈ ગયા છે. લોહી વાળું ફરાક પકડીને માતાજીની સામે આમ પાછો ખોળો કર્યો. કોણ બોલે સાહેબ? વિચાર કરો, આવી નાની એવી ઢીંગલી જેવડી 8 વર્ષની દીકરી
કપાળમાંથી ધક 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 લોહી હાલ્યું જાય છે, છતાંય મેલડીની સામે આમ ખોળો પોતાના બાપ માટે કર્યો. કોણ બોલે છે? બેટા, હું એક માતા મેલડી બોલું છું. તું માતા મેલડી બોલે છે? હા બાપ, હું મેલડી બોલું છું. માઈક તારે શું જોઈશ દીકરી? મારી મારો ભાઈ એમ કે છે કે મારો બાપ એવો રિહાઈ ગયો છે, કોઈ દી ઘરે નહીં આવે. મારી મારા બાપને મનાવીને મારા ઘરે પાછો મેકલ ને બાપ. સાહેબ, જગતની માલપા દીકરીઓ જે બાપ માટે કરે ને એ દીકરા નથી કરી. આ દીકરીઓ જે કરે ને એ દીકરા બાપ માટે નથી કરી. સાહેબ, કદાચ બીમારી હોય ને આપણો બાપ મરી જાય ને તો દીકરા તો રૂડું મનાવવા માટે જગતમાં બધાને રોવું જ પડે બાપની પાછળ. એ બાપના કદાચ મળદાને બથ ભરીને રોવે, પણ સાહેબ આ દીકરીઓ રહી ને એને ખબર પડે ને ઝાંપેથી પસાડ્યું ખાય. એ દીકરા ન ખાય કે સાહેબ. ગમે એવો મરદ મૂછાળો આમાં બધા બેઠા, હું ભેગો આવી ગયો. અને આ દીકરીઓને ખબર પડે કે મારો બાપ વયો ગયો. દેરાણી જેઠાણીઓ કદાચ હારવેલ માંથી 2-5 બાઈઓ હારે આવે, પણ સાહેબ આ રોડ નો આમ ધાર ઉતરે ને ત્યાંથી પછાડ્યું ખાઈ. આ દીકરીઓ ખાય, આપણે ન ખાય એકવી સાહેબ. માં, મારા બાપને મારા ઘરે પાછો લઈ જાઓ, મારા બાપને મનાવ્યું ને માં. અને સાહેબ ત્યારે માતા મેલડી શું બોલી ખબર છે? દીકરી, હું તને કહું છું તારા બાપને હું સમજાવીશ, પણ બેટા થોડીક વાર આમ એક બાજુ ખાઈ. શું કામ માં? મારી તને બીજી કઈ ખબર છે? મારો બાપ દરરોજ લાકડા કાપી અને અમારા પેટ ભરતો ને, લાકડા કાપી કાપી લાકડાના ભારા વેચતો, ત્યારે મેં સાંજે રોટલા ભેગા થતા. મારો બાપ ગરીબ હતો ને, પણ મારા બાપ નું દિલ ગરીબ નતું. દિલનો બહુ મોટો હતો મારો બાપ. માતા મેલડી કે કેમ બેટા? કહું તને મારી કેને બાપ? મારા બાપ પાસે કાંઈ નતું ને અમે જાણતા હતા. બે ભાઈ બેન હવારમાં પેન પાટી દફતર લઈને મારા બાપની સામે એમ લાંબો હાથ કરતા ને, મારો બાપ દરરોજ અમને 1-1 રૂપિયો દેતો હતો. એ રૂપિયાનો દેનારો મારો બાપ ગયો ગયો માં. મારો રૂપિયાનો દેનારો બાપ વિયોગીઓ રિહાઈ ગયો, અમને રૂપિયો કોણ દેશે? સાહેબ વિચાર કરો, એ દિવસ કેવો હોય છે, સમય કેવો હોય છે, એ મેલડી કેવી હોય છે, એની દીકરી કેવી હોય છે. મારા બાપ વગર અમે નિશાળે જઈશું તો અમને રૂપિયો કોણ દેશે? મારી મા પાસે તો કાંઈ છે જ નહીં. પણ સાહેબ મેલડી એમ કીધું બેટા એ બધો રસ્તો હું તને કરી દઉં, થોડીક વાર આમ એક બાજુ ખાઈ જા. મારી શું કામ? અને ત્યારે ઝાબાના ખીલમાં બેઠેલી મેલડી એટલું બોલી, બેટા તને ખબર છે ગામની માલપા જેટલી ભગવતીઓ બેઠી ને એ તો ભાગ્યશાળી માતાઓ છે, પણ હું એક જ એવી અભાગણી માતા ગામના ઝાપામાં બેઠી છું. બેટા, ગામના બધાય માણસો એની માતાજીઓને જમાડે ને રાજી મોઢે દાંત કાઢીને જમાડે છે. અને આ મને જે નાળિયેર દેવા આવે ને કોઈ દી કોઈ માણસ દાંત કાઢીને મને નાળિયેર નથી દીધું. અને સાહેબ સાચી વાત છે, નાનું મોટું મરણ થઈ ગયું હોય અને એને 4 નાળિયેર માણા આપે, કોઈ દી તમે કદાચ શમશાન યાત્રામાં જઈને જોવો તો કોઈ માણસ દાંત કાઢીને નાળિયેર વધેરો દાખલો બન્યો છે? બેટા, માણસો પ્રેમથી બધી માતાજીઓને, મારી માથે તો માણસો છૂટા ઘા કરે છે બાપ. અને દીકરી, અત્યારે 4 નાળિયેર તારા બાપની ફરતા બાંધ્યા ને, એ 4 નાળિયેર હમણાં તો એક બાજુ જઈને ઊભી રહીને જોજે, મારી માથે 4 માણસો છૂટા નાળિયેરના ઘા કરશે. અને દીકરી, એ માણસો નાળિયેરના છૂટા ઘા કરે ને એમાંથી નાળિયેરના કાચલા ઉડે, જો એકાદું કાચલું તને લાગી જાય છે ને તો તારા આખા હાકરોલાનું સાફ કરી નાખીશ. ત્યારે દીકરીએ માતાને શું જવાબ આપ્યો કે માડી હવે તો અમને શું લાગવાનું છે? જે લાગવાનું હતું એ તો ત્રિલોકના નાથે લગાડી દીધું છે. હવે બીજી વાત મેલડી છોડી દે, મારા બાપને મારા ઘરે પાછો લઈ જવો છે. અને સાહેબ ત્યારે માતા મેલડી બોલી, બેટા
એક નાળિયેર ઘા કરે ફૂટી જાય, બીજાનો ઘા કરે ફૂટી જાય, ત્રીજાનો ઘા કરે ત્રીજું નાળિયેર ફૂટી જાય, પણ ચોથું નાળિયેર જ્યારે એ કાંધિયાના હાથમાંથી આમ છૂટે એટલે જેટલા માણસો શમશાન યાત્રામાં આવ્યા ને કોઈ નહીં ભાળે, એક તું મને ભાળીશ મેલડીને હું કેવી છું. ચોથા માણસના હાથમાંથી આમ નાળિયેર છૂટે એટલા પથ્થરની માલપાથી હું ખાંડુડી સરી લઈ અને નાની એવી બાળકીનું રૂપ લઈને હું મેલડી આ પથ્થરમાંથી બહાર નીકળીશ. અને બેટા ઈ ચોથું નાળિયેર મારા પથ્થરની માથે આવે ફટ દઈને ફૂટે ઈ પેલા જો મારી ખાંડુડી શરીરથી તારા બાપના નનામીના બંધ નો તોડી નાખો તો હું તારી ચોથા કાંધિયાના હાથમાંથી સાહેબ નાળિયેર છૂટ્યું અને મારી મેલડી ખાંડુડી શરીર લઈને બહાર નીકળી. હોવા નાળિયેર ફૂટે નો ફૂટે નનામીના બંધને તોડ્યા અને મરી ગયેલા મરદાના કપાળની માથે આમ મારી ભગવતી નાની એવી બાળકીના રૂપે આમ હાથ મેકીને માતા મેલડી પાસે પથ્થરની માલિપા ઝડપ દઈને નાથો કોળી નનામીની માલિપા બેઠો થયો. એ સાહેબ શમશાન યાત્રામાં આવેલા અડધા તો માણા ખેપટિયા મીડા ભાગવા. કહેવત છે મનીષભાઈ કે ખેપટિયા કેમ ભાગ્યા કહેવાય? આટલા બધા આપણે જે ઓશિતા નામ બેઠા છે આપણી મસ્તીઓ, અને કોઈ આમથી બે માણા હળડાટ હોહરા દોડી નીકળે ને એમ કે ભાગો. એક પગરખું પહેરો ને એક પગરખું પગમાં ન ચડે અને એક ઉઘાડો પગ ને એક પગરખા વાળો ભાગો આને ખેપટિયા. હવે હું તમારો બીજો આનંદ શું છે? આનંદ છે નાતો કોળી હજીવન થયો ને પોતાની દીકરી પોતાના બાપને બથે વળગી. નાથા કોળીએ કીધું બેટા શું થયું? એટલે ગામના જે અમુક કાળજા વાળા હતા બાજુમાં 2-5 વ્યક્તિ ઉભા હતા એને કીધું કે ભાઈ તમારું ખોળિયું ખાલી થઈ ગયું તો આ નનામીને માલિપા તમને હુવારી અને ગામના જાપ્યા 4 નાળિયેર ફોડી નાખ્યા. તો ભાઈ આ ઘટના શું બની? કે ભાઈ અમને નથી ખબર, એ તારી દીકરીને ખબર, અમે કાંઈ જાણતા નથી. બેટા કોણે કર્યું આ બધું? બાપુ આ પથ્થરની માલિપા બેઠેલી મારી મેલડીએ. અને ત્યારે દીકરીએ ફરીવાર ફળાકનો ખોળો પાથરીને એટલું કીધું કે માડી મને દર્શન આપ્યા તો મારા બાપને દે ને, મારો બાપ તારા દર્શન કેવી કરશે? અને હાથમાં સાહેબ ખાંડુડી સરી લઈને પથ્થરની માથે પછી મારી મેલડી ઊભી રહ્યો. નાથા તારી ગરીબાઈ હતી ને બાપ, આજથી તારી ગરીબાઈને હું મેલડી પી જાઉં છું. પણ જા છતાંય ક્યારેક તને દુઃખ પડે ને ત્યારે ખાલી એટલું જ બોલજે ક્યાં ગઈ મારી જાપાના ખીલવાળી મેલડી, આટલું બોલ. અને જો તારી દીકરીના ખોળીએ ન આવું તો જગતની માલિપા મને મેલડી